જો આ ભાઈ બ્રેક નથી લાગતી અને કેનિલભાઈને હે ને બોલવામાં કે હાલવામાં કઈ બ્રેક નથી લાગતી. હવે જો તો હેલો ગાઈસ, હું છું આ ચેનલનો હોસ્ટ ને તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તમને ખબર જ છે દ્વારકા આવ્યા. દ્વારકામાં પછી આપણે ક્યાં આવ્યા ભાઈ? શિવરાજપુર બીચ. શિવરાજપુર બ્રિજ અમે હું કરવી છે ને ધમાલી. તમે જોવા માટે કન્ટિન્યુ રહેજો. તમને એન્ડ સુધી છે ને મસ્ત વસ્તુ બતાવશું. એમાં આપણે બધા મિત્રો છે ને અલગ અલગ પોસ્ટ ઉપર હતા. એક કોન્ટ્રાક્ટર બન્યો હતો, એક પાણીવાળો બન્યો હતો, એક આમ આર્કિટેક્ટ હતો, એક મેનેજમેન્ટ વાળા હતા. લાલભાઈ મેનેજમેન્ટમાં હતા એટલે એ ભાઈ મેનેજમેન્ટમાં હતા. અને હવે તો એ તમને આગલા વિડીયોમાં બતાવી તમને કઈ રીતનું આખું બંગલો થાય છે, ઓલા મહેલ તૈયાર થાય છે અને બધું બતાવી તમને. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આખો બ્લોગ તમે પૂરેપૂરો જોજો તો તમને મજા આવશે. આમાં અમારા બધા ભાઈઓ છે ને અલગ અલગ મહેનત કરી છે. એ મહેનતનું બધું તમને આમાં બતાવશે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા હતા શિવરાજપુર બીચે. તમે લોકેશન જોઈ શકો. જો આ ભાઈ બ્રેક નથી લાગતી અને કેનિલભાઈને હે ને બોલવામાં કે હાલવામાં કઈ બ્રેક નથી લાગતી. યહી નહીં, અભી ઓર સુનિએ. હવે જોવી તમે દરિયો જોવો તમે. આ બધું ઓડિયન્સ છે અને અમે અહીંયા છે ને એક નવું કામ શરૂ કર્યું છે, બિલ્ડિંગ બાંધવાનું. આ એમાં ડોક્ટર છે. આ ભાઈ પેલા આપણે લાલભાઈ થી ઇન્ટ્રો શરૂ કરી. બોલો લાલભાઈ, શું કામ કર્યું તમે? બનાવી છે મહાદેવનો મહેલ. હા, તમારી ડ્યુટી કઈ પોસ્ટ ઉપર છો તમે? મંદિર મેનેજમેન્ટમાં. ઓકે હાલો. પછી ઋષિતભાઈ તમારું હવે આખું મેનેજમેન્ટ છે. ઓકે હાલો. કેનિલભાઈ તમે? બધા મેનેજમેન્ટમાં ન હોય એટલે જીભ હરખી રાખજો. બોલ ગજબ બેઇજ્જતી હે. હા, બધી પાણીની વ્યવસ્થા મેં જોઈ. પાણીની વ્યવસ્થા તમે કરી. ઓકે હાલો. હલો ડોક્ટરભાઈ તમે? શિખર બનાવ્યો ને અહીંયા ખાડો કર્યો છે. સંદીપ ખાડો એવો કર્યો કાકા સંદીપભાઈ હમાઈ ગયા. બેસી જાય ને તોય શીખ્યા બધું. અને ફાઇનલી છે ને મેઇન કામ છે ને અત્યારે સંદીપભાઈ નું છે. બોલો સંદીપભાઈ, તમારી કઈ પોસ્ટ છે? શિખર બનાવજો. આ બધું છે ને એને બનાવ્યું. જો બનાવે લાઈવ દર્શન લાઈવ કરાવી તમને. અને મેં કીધું હતું ને, મેં બધો ખાડો કીધો હતો પાણી લાવવા હાટું. લાવવા લીધા. તમને એમ થાય આ ક્યાં આવું નકરો વિડીયો ઉતારે એટલે. હા જો આ છે લાડવા મૂકે કોઈ કેનિલભાઈ બનાવે છે. કોણ? પથ્થર છે. ઓકે હાલો. પાયલ બનાવે. ઓકે હાલો. તો મિત્રો હું તમને આગેથી બતાવી દઉં. હજી ફાઇનલી નથી બન્યું કેમ કે આજે ફરતું છે ને ત્યાં પાણી રાખવાનું એટલે હું કોઈ અહીંયા ચડાઈ ન કરે આની ઉપર. તો હાલો મિત્રો તમને ફાઇનલી મળવી બની જાય ને પછી. મિત્ર પોસ્ટ કરી લેવી. આવી બધી નાનપણમાં મળે, મોટા થઈને ન મળે. મજા આયા. અને મિત્ર ડોક્ટર ભાઈ છે ને પાણી લાવવા હતું બીજા જો અહીંયા એક દ્વાર કર્યો અને આખો રસ્તો કર્યો. પાણી આવ્યું ને એમાં છે ને વી બંધ થઈ ગઈ. આ ઋષિતભાઈ જો અંદરથી ઓલું કરે લાડવા વાળે. प्यारी समझ गई. પણ એટલા સુધી પાણી આવે છે ને ત્યાં સુધી આમ ગાળીઓ કરી નાખી ત્યાંથી આમ ઉપરથી નીચે ત્યાં પાણી પી આવે.
એટલે સુધી પાણી આવે ત્યાંથી આમ ઉપરથી આમ નીચે ઢાળ્યા પછી પાણી આવી જાય આમ ઉપરથી નીચે ગિરાવવામાં કેવું આવે સુરતમાં બંગલોનો બધો એવો પ્લાનિંગ કરે ચાવી પડી. તો મિત્રો આ બધા હે ને રસ્તો કરે છે. જો આ ભાઈ અમારી એને લાગી ગયા છે મદદમાં. ઈ સ્પેશિયલ રસ્તો કરવા હાટુ આવ્યા ભાઈ. આ ભાઈ મદદ કરવા આવ્યા છે. આ ડોક્ટર જો પગ ધડ જીતેંગે. हाथ में हाथ चले तो जीतेंगे जीतेंगे सारे सारे राजे जीतेंगे जीतेंगे મારો વિખરેલો વાઘ આવ્યો. બંકો બંકો હે પાણી આવું જોવે રેડી છે માસી ફોટો પાડવો તમારે અત્યારે ઓડિયન્સ છે. અત્યારે છે ને લાલભાઈ ની મહેનત છે ને રંગ લાવી જો. અત્યારે એક બાજુ માસી આવ્યો હતો ને ફોટો પાડવા આવ્યા હતા. આ ભાઈ જો અલા સંદીપભાઈ જો. સંદીપભાઈ તમે ફોટામાં આવી જાઓ બહાર જાઓ. આ બધા છે ને મકાન બનાવવું હોય ને તો પેલા કોન્ટેક્ટ કરજો. જો ઓડિયન્સ આવી ગયો. ઓકે ઓકે આ બધા હે ને ઓડિયન્સ. કેવું લાગ્યું અમારું? है इंदौर से कैसा लगा हमारा घर? महल है महल. कैसा लगा महल? हाँ महल है. हाँ हाँ भाई हाँ भाई हाँ भाई शिवराजपुर बीच में છે બોટ ચલા જેક્સ પેરો. જો ડોક્ટર ને ફાઇનલી છે ને પાણી આવી ગયું છે. પીડ્યો ને એમ જો બે ગયા છે બેઠા બેઠા લબ્બા બનાવી. કઈ કેવું છે ટોચ બાબતે? કાક તમે હમણાં કહેતા હતા ને. તો મિત્રો અત્યારે છે ને આપણે મહેલ તો બની ગયો પણ જે ઓલું પાણી નાખવાનું હતું ને એ પાણી નહોતું ભરાતું. ઘડી દરિયો આગો જતો જાય એટલે પાણી નહોતું. એટલે ઓલા શું કહેવાય ઋષિતભાઈ ને પ્લાન બનાવ્યો. શું કરવાનું ઋષિતભાઈ આપણે આમાં? જો આ પ્લાસ્ટિક હા બસ આ એને આઈડિયા આપણો છે કે આમાં નાખીને ભરવીને એટલે ઘડિયા ઘડિયા ભરવું નહીં, એક જ ઝટકામાં ભરાઈ જાય આપણે પાણી. હવે જોવી આ બધા જો મહેનત કરે છે પાણી નાખવાની. હમણાં ઓડિયન્સ આવ્યું તો ઓડિયન્સ તો તમે આગલા વિડીયોમાં જોયું જ છે કેટલું હતું. એ 2-3 ના રિવ્યુ લીધા. એક ભાઈ ઇન્દોર વાળા હતા એના. હવે જોવી કેવું પાણી પછી આવે છે બતાવી તમને. આ હે ને પાણી જો 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 આ જો લાલભાઈ હમણાં આવશે. પાણી નહોતું આવતું છેલ્લે આ કરવું પડે. આ ઓલા આઈડિયા દોડાવવાની જો હવે પાણી થઈ ગયું છે આપણી પાસે. તો ફાઇનલી છે ને આપણા મહેલમાં પાણી આવી ગયું છે. એ ભાઈ ધીમે નાખજો. એ ધીમેકથી નાખજે. જો અહીંયા પડી ગયું જો. ક્યાં? અહીંયા પ્લાસ્ટર મારો. એ નથી થતું ખોલીને જોઈ. તો ફાઇનલી છે ને મિત્રો પાણી તો આવી ગયું છે આપણામાં. આ ભાઈ થોડુંક છે ને પ્લાસ્ટર મારે વિખાઈ ગયું છે ને એટલે. આ ઓડિયન્સ જો બધું આવી ગયું. શું થયું? આ બધું હે ને હવે થોડુંક માલ. આ કોન્ટ્રાક્ટર કોણ હતો? આખું મટીરિયલ નતું આપ્યું એને.
એ બધા તાકી તાકીને જોવે છે કે આ બધા શું કરે છે ઈ. હે જો આ કાકા કે ત્રિકમ પાવડર લાવો એટલું બધું આપણે કઈ મહેલમાં નથી બનાવ્યું એટલે ત્રિકમ પાવડરની જરૂર હોય પણ આ બધાની મહેનત જો કેટલો રંગ લાવવા આવી લાલભાઈ આવી મહેનત ઘર બનાવવામાં કીધું હોત તો ને સુરત ઘર બનાવવાનું છે યાર તો આપણે આમાં મહેનત કરીને આમાં જ લેવાનું. શું વાત છે કેનિલભાઈ ભરીને આવ્યા આ જો વાડીએ પાણી વાળીને આવતા હોય ને એવું લાગે આનો સ્પેશિયલ બ્લોગ આવશો આનો સ્પેશિયલ. સ્પેશિયલ લાવવાનો છે ઓકે હાલો તો ગાઈસ કેવી મજા આવી તમે જોયો જ હશે વિડીયો. તો અમે પછી આવી ગયા છે ડોડા ખાવા માટે. હવે આ છે અમારે જવાનું છે બીજે. તમે આગળના વિડીયોમાં જોયું જ હશે. તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.